વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13માં થોડા કાર્બનિક પરિવર્તનો તરફ નજર કરીએ. પોટેશિયમ થેલિમાઇડમાંથી ઇથેનામાઇન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોટેશિયમ થેલિમાઇડની ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ. અહીંયાથી પોટેશિયમ અને અહીંયાથી ક્લોર થશે અને C2H5 લાગી જશે. તો એને કહીશું એન ઇથાઇલ થેલિમાઇડ. ત્યારબાદ એની 2 મોલ NaOH સાથે રિએક્શન કરીશું. તો અહીંયાથી C2H5N અને અહીંયાથી 2 H લઈ લઈએ તો C2H5NH2 મળશે અને 2 NaO બચ્યા એને અહીંયા અને અહીંયા જોડીએ તો આ પ્રકારની પ્રોડક્ટ આપણને મળશે. એને સોડિયમ થેલેટ કહીએ છીએ. ત્યારબાદ બેન્ઝામાઇડમાંથી એસિટાનિલાઇડ. તો થિયરીમાં આપણે ભણી ગયા બેન્ઝામાઇડની હોફમેન પ્રક્રિયા કરીએ તો બેન્ઝામાઇડમાંથી એક ઓછા કાર્બનવાળો એમાઇન એટલે કે એનિલિન મળે અને એ એનિલિનનું એસિટાઇલેશન કરીએ એટલે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl દૂર થાય અને Ca3CO સમૂહ ત્યાં લાગી જાય એટલે NHCOCH3 એસિટાનિલાઇડ આ રીતે મળે. વિદ્યાર્થી મિત્રો, આને N-ફિનાઇલ ઇથેનામાઇડ પણ કહી શકાય. નેક્સ્ટ જોઈએ બેન્ઝામાઇડમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. એઝ યુઝ્યુઅલ બેન્ઝામાઇડની હોફમેન પ્રક્રિયા કરીએ એક ઓછા કાર્બનવાળો એમાઇન એટલે કે એનિલિન મળે. ત્યારબાદ એનિલિનની કાર્બાઇલ એમાઇન કસોટી આપણે થિયરીમાં ભણ્યા છે. એનાથી ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા તો ફિનાઇલ કાર્બાઇલ એમાઇન મેળવી શકાય. ત્યારબાદ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી એનિલિન. તો ફર્સ્ટ ઓફ ઓલ લઈએ બેન્ઝોઇલ ક્લોરાઇડ. એની 2 મોલ એમોનિયા સાથે રિએક્શન કરીએ. 2 મોલ એમોનિયાને ડિવાઈડ કરીએ NH4 અને NH2માં. તો NH4 Cl સાથે NH4 Cl સ્વરૂપે દૂર થાય અને NH2 અહીંયા લાગી જાય તો બેન્ઝામાઇડ મળશે આ પ્રકારે. અને બેન્ઝામાઇડની ત્યારબાદ હોફમેન પ્રક્રિયા કરીએ તો એનિલિન મળશે. ક્લોરોબેન્ઝિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો સૌથી પહેલાં ક્લોરોબેન્ઝિનનું એમોનોલિસિસ. અહીં પણ 2 મોલ એમોનિયા 473 કેલ્વિન તાપમાન અને 60 બાર દબાણ CO2 ઉદ્દીપકની હાજરીમાં 2 ભાગ પાડી દઈએ. NH4 અને NH2 એમાંનો NH4 Cl સાથે અને NH2ને અહીંયા જોડી દઈએ તો એનિલિન મળશે. અને એકવાર એનિલિન મળ્યા પછી કાર્બાઇલ એમાઇન કસોટી જે આપણે અગાઉ જોઈ અહીંયા એ જ પ્રકારે અહીંયા પણ કસોટીથી ફિનાઇલ આઇસોસાયનાઇડ મેળવી શકાશે. નાઇટ્રોબેન્ઝિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો એઝ યુઝ્યુઅલ નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં 873 કેલ્વિન તાપમાને. 3 મોલ H2 લઈએ. H2 અને 2H2 2 ભાગ પાડીએ. એમાંના 2H2 2 ઓક્સિજન સાથે અને H2 અહીંયા જોડી દઈએ તો એનિલિન બને. એકવાર એનિલિન બન્યા પછી એઝ યુઝ્યુઅલ કાર્બાઇલ એમાઇન કસોટી દ્વારા ફિનાઇલ આઇસોસાયનાઇડ મેળવી શકાય. ત્યારબાદ નેક્સ્ટ પરિવર્તન જોઈએ બેન્ઝિનમાંથી એનિલિન. તો સિમ્પલ છે. બેન્ઝિનની ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે
323 થી 333 કેલ્વિન તાપમાને HNO3 એને આપણે લખીએ HONO2 સ્વરૂપે. આમાંનો NO2 અહીંયા લાગે તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય અને આ OH એટલે -H2O અને નાઇટ્રોબેન્ઝીન મળી જાય. અને નાઇટ્રોબેન્ઝીન મળ્યા પછી અગાઉની પ્રક્રિયામાં જોયું એમ એના રિડક્શનથી સરળતાથી એનિલિન મેળવી શકાશે. ત્યારબાદ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી NN ડાયમિથાઇલ ફિનાઇલેમાઇન. તો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ અને 2 મોલ એમોનિયા સાથે રિએક્શન હમણાં બતાવ્યું હતું એમ NH4 અને Cl દૂર થાય ને NH2 અહીંયા લાગી જાય તો બેન્ઝાઇલ એમાઇન મળશે. અને એ બેન્ઝાઇલ એમાઇનની 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા એટલે અહીંયાથી 2H અને અહીંયાથી 2Cl દૂર થશે -2HCl સ્વરૂપે અને મિથાઇલ ગ્રુપ અહીંયા લાગશે. તો આ પ્રકારે NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનામાઇન મળશે. ત્યારબાદ એનિલિનમાંથી NN ડાયમિથાઇલ એનિલિન. તો એનિલિનનું મિથાઇલેશન કરીએ N મિથાઇલ એનિલિન અને ફરીથી મિથાઇલેશન કરીએ એટલે NN ડાયમિથાઇલ એનિલિન મળશે. નાઇટ્રોબેન્ઝીનમાંથી એસિટાનિલાઇડ. તો ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન જે અગાઉ જોયું નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન અને એનિલિનનું એસિટાઇલેશન કરીએ એસિટાઇલ ક્લોરાઇડ સાથે અથવા તો એસિટિક એનાઇટ્રાઇડ સાથે તો એસિટાનિલાઇડ મળે. આનું નામ પણ હમણાં આપણે બીજું જોયું હતું N ફિનાઇલ ઇથેનામાઇડ અથવા N ફિનાઇલ એસિટામાઇડ પણ કહેવાય. અને નેક્સ્ટ જોઈએ ક્લોરોબેન્ઝીનમાંથી એસિટાનિલાઇડ. તો ક્લોરોબેન્ઝીનની એમોનોલિસિસ પ્રક્રિયા જે હમણાં આપણે જોઈ હતી NH4Cl દૂર કરીશું અને NH2 લગાવીશું તો એનિલિન મળશે. અને એ એનિલિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા એસિટાઇલેશન એટલે એસિટાનિલાઇડ મળશે. ક્લોરોબેન્ઝીનમાંથી N મિથાઇલ એનિલિન. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોરોબેન્ઝીનનું એમોનોલિસિસ અહીંયા જે દર્શાવ્યું હતું એ જ પ્રમાણે એનિલિન અને એનિલિનની પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ સાથે એટલે N મિથાઇલ એનિલિન અથવા તો N મિથાઇલ એમિનોબેન્ઝીન મળશે. ત્યારબાદ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો ક્લોરોબેન્ઝીનનું એમોનોલિસિસ કરી નાખીએ એટલે એનિલિન અને ત્યારબાદ એનિલિનની કાર્બાઇલ એમાઇન કસોટીથી ફિનાઇલ આઇસોસાયનાઇડ મેળવી શકાય. નેક્સ્ટ જોઈએ નાઇટ્રોબેન્ઝીનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો સિમ્પલ છે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન અને એનિલિનની કાર્બાઇલ એમાઇન કસોટી એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. ક્લોરોબેન્ઝીનમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોરોબેન્ઝીનનું એમોનોલિસિસ એટલે એનિલિન મળશે. આની 3 મોલ બ્રોમિન સાથે એટલે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા આમાંના 3 બ્રોમિન ઓર્થો અને પેરા સ્થાનમાં લાગશે. 3 જગ્યાએથી 3 હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા 3 બ્રોમિન વધારાના હતા એટલે 3 HBr દૂર થઈ જશે અને આ પ્રકારે મળશે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. નાઇટ્રોબેન્ઝીનમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. તો નાઇટ્રોબેન્ઝીનના રિડક્શનથી એનિલિન મેળવીએ અને એનિલિનનું હમણાં દર્શાવ્યું તો એમ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા એટલે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળશે. ત્યારબાદ ક્વેશ્ચન ક્લોરોબેન્ઝીનમાંથી N ફિનાઇલ બેન્ઝામાઇડ. ક્લોરોબેન્ઝીનનું એમોનોલિસિસ એટલે એનિલિન. એનિલિનનું બેન્ઝોઇલેશન એટલે C6H5COCl સાથે રિએક્શન કરીએ અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક Cl HCl સ્વરૂપે દૂર થશે. અહીંયા બચશે ફિનાઇલ અને NH અને C6H5CO ને ઉલટાવી દઈએ તો COC6H5. તો આ બેન્ઝામાઇડ છે અને એમાં ફિનાઇલ લાગ્યો નાઇટ્રોજન સાથે એટલે N ફિનાઇલ બેન્ઝામાઇડ કહેવાશે.
ત્યારબાદ એનિલિનમાંથી 4 બ્રોમો એનિલિન, એનિલિનનું એસિટાઇલેશન એટલે એસિટાનિલાઇડ, એનું બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં. તો ઓર્થો અને પેરા પ્રોડક્ટ મળે, પણ પેરા પ્રોડક્ટ મેજર હોય એટલા માટે બ્રોમિન અહીં પેરા પર લાગશે. અહીંયાથી એક હાઇડ્રોજન અને એક બ્રોમિન HBr સ્વરૂપે દૂર થશે અને મળશે પેરા બ્રોમો એસિટાનિલાઇડ. ત્યારબાદ એનું જળ વિભાજન કરીશું એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં, અને જળ વિભાજન કરવાથી CH3CO અને OH એસિડિક એસિડ સ્વરૂપે દૂર થશે. H અહીંયા લાગી જશે તો NH2 થઈ જશે, એટલે કે પેરા બ્રોમો એનિલિન અથવા તો 4 બ્રોમો એનિલિન પ્રાપ્ત થશે. એવી જ રીતે એનિલિનમાંથી 4 નાઇટ્રો એનિલિન. તો ફરીથી એકવાર એનિલિનનું એસિટાઇલેશન એટલે એસિટાનિલાઇડ, એનું નાઇટ્રેશન 288 કેલ્વિન તાપમાને, પેરા પ્રોડક્ટ મેજર એટલે પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ, અને ત્યારબાદ એનું જળ વિભાજન તો પેરા નાઇટ્રો એનિલિન મળશે. ત્યારબાદ બેન્ઝીનમાંથી સલ્ફાનિલિક એસિડ જોઈએ, ક્લોરોબેન્ઝીનમાંથી સલ્ફાનિલિક એસિડ. તો ક્લોરોબેન્ઝીનનું પહેલાં એમોનોલિસિસ એટલે એનિલિન મળશે. એનું સલ્ફોનેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. એને 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. અહીંયાથી એક H, અહીંયાથી એક H અને અહીંયાથી એક O H2O સ્વરૂપે દૂર થશે. અહીંયા NH2 બચશે અને SO3H અહીંયા ટ્રાન્સફર થશે પેરા ઉપર. તો મળી જશે સલ્ફાનિલિક એસિડ, અને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ કહી શકાશે. તો લઈએ હવે બેન્ઝીનમાંથી સલ્ફાનિલિક એસિડ, એનિલિનમાંથી સલ્ફાનિલિક એસિડ. તો આ જે સ્ટેપ હમણાં જોયું હતું એનું 2 સ્ટેપ રિએક્શન છે, ખ્યાલ આવશે. હવે જોઈએ એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન. તો ફર્સ્ટ ઓફ ઓલ એનિલિનમાંથી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા જે આપણે થિયરીમાં જોઈ ગયા છે, એની મદદથી BDC એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીએ, અને એની HBF4 એટલે ફ્લોરોબેરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવીએ, અને ત્યારબાદ એની NaNO2 સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોબેન્ઝીન મળશે, જે આપણે થિયરીમાં જોયેલું. નેક્સ્ટ છે એનિલિનમાંથી ફ્લોરોબેન્ઝીન. તો ફરીથી એકવાર એનિલિનનું ડાયઝોટાઇઝેશન અહીંયા દર્શાવવા પ્રમાણે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની ફ્લોરોબેરિક એસિડ સાથે પ્રક્રિયા એટલે આ જ પ્રમાણે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ગરમ કરીએ એટલે એને ગરમ કરવાથી અહીંયાથી એક ફ્લોરિન નીકળી અને ફિનાઇલ ગ્રુપને લાગી જશે. એટલે ફ્લોરોબેન્ઝીન મેઇન પ્રોડક્ટ તરીકે મળશે. બાય પ્રોડક્ટ તરીકે આમાંથી BF3 અને આમાંથી N2 રિલીઝ થશે આ રીતે. ત્યારબાદ એનિલિનમાંથી ફિનાઇલ સાયનાઇડ. તો એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા તો BDC બનશે, અને એની સેન્ડમેયર રિએક્શન કરીશું Cu2CN2 અથવા CuCN અને KCN સાથે. તો આ પ્રકારે સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ અથવા ફિનાઇલ સાયનાઇડ મેળવી શકાશે. ત્યારબાદ એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. તો એનિલિનની BDC સાથેની રિએક્શન એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને એટલે BDC બનશે, અને BDCની Cu2Cl2 અને HCl સાથે સેન્ડમેયર પ્રક્રિયા. તો કેવી રીતે પ્રોડક્ટ બને જોઈએ. અહીંયાથી ફિનાઇલ ગ્રુપ અને અહીંયાથી ફિનાઇલ ગ્રુપ અને અહીંયાથી ક્લોરિન એટલે ક્લોરોબેન્ઝીન મળે. આ H અને Cl એટલે HCl, N અને N એટલે N2 દૂર થશે,
અને આ પ્રકારે સેન મેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન મેળવી શકાશે.